જયંતિભાઈ, તમે ફસાઈ ક્યાં ગયા આખા ચક્કરમાં? તમારી એમો શું હતી કે કેવી રીતે તમે પૈસા કમાશો, કેવી રીતે લોકોને વ્યાજ સહિત એની મૂડી ચૂકવશો ને તમારો નફો કે શું કરશો? આખું કેલ્ક્યુલેશન ક્યાં હતું ને તમારું ગણિત ક્યાં ખોટું પડ્યું એ સમજાવો એટલે બીજા લોકોને ખબર પડે. ભાગીદારોમાં જે ધંધો હોય અને ભાગીદારો અહીંયા વહીવટ કરતા હોય કે અહીંયા ફસાણા હોય એની અસરો અહીંયા આવી અને ઓચિંતાનું જ્યારે થયું એના કારણે આ થયું. નકર આ 25 વર્ષમાં તમે સમાજની વચ્ચે જઈને પૂછી શકો છો કે આનો વહીવટ એક દિવસમાં મોડું નથી, એક દિવસમાં કઈ તકલીફ નથી. જ્યારે જોઈ ત્યારે એને પૈસા મળી ગયા હતા. આટલો સ્મૂથલી વહીવટ હતો જે ઓળખે ને એ પણ લોકો વિશ્વાસ કરી મોટી ક્રેડિટ ઊભી હતી ને આજે પણ છે. આજે લોકોને પૂછો, વ્યક્તિગત મળી સમાજમાં સર્વે કરાવો, હું એમ નથી કહેતો હું સારો માણસ છું એમ, પણ સમાજને જે તમે મંદી આવી જમીનોમાં એનો ભોગ બન્યા, એનો ભોગ બની ગયા છે અને એક સાથે જે થયું ને એનો ભોગ બન્યા છે જાજો. એટલે જે ખોટા થયા ને અમે એ ખોટા થયા એ પૈસા અત્યારે આવે નહીં. બાકીના લોકો જે માંગતા હોય એ પણ એવું તરત કરવા માંડે નથી. એટલે બે બાજુ અત્યારે તકલીફ થાય એમ. એટલે જયંતિભાઈ એવું થયું ને પાછું આ બધા સમાચારો વહેતા થયા અને લોકોએ ઉઘરાણી વધારે દીધી કે હવે ક્યાંક મારા પૈસા ખોટા થઈ જશે, મારા પૈસા ખોટા થઈ જશે, એટલે લોકોએ ઉઘરાણી વધારી દીધી. એટલે ઉઘરાણી વધારી હતી પણ શરૂઆતના 2-3 મહિના બધાને આપણે મળી લીધું. મળ્યા પછી બધાને આજે વિશ્વાસ છે. આજે કેટલાય લોકો એના ફોન પણ નથી આવ્યો, એને ભરોસો છે આજ નહીં તો કાલ આવશે. પણ એક સાથે માગવાથી કઈ પરિસ્થિતિ સમય જ આપવો પડે ધીરે ધીરે સેટલ કરવા માટે.